students, welcome back to my YouTube channel Dr. Khyati Vadhar. Today we are going to learn a brief introduction to cell phone conversation, or we can say telephone etiquettes for commercial purposes. Such conversations are used in business to place orders, make inquiries, confirm details and solve issues. They should be clear, polite and professional to maintain a good impression. So let's begin. So students, cell phone conversation is a topic in English subject. એક્ઝામની અંદર તમને આ રીતે ડાયલોગ્સ બનાવવા માટે આપવામાં આવશે અને તમને ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હશે કે પર્ટિક્યુલર ટોપિક પર તમારે ડાયલોગ્સ બનાવવાના રહેશે. સો ફોન કન્વર્સેશન ઓર યુ કેન સેટ સેલ ફોન કન્વર્સેશન, હાઉ વી કેન સ્ટાર્ટ ઇટ, લેટ્સ સી. So students, here I have given 10 dialogues for the cell phone conversation. So watch video completely. If you like this video, subscribe my channel, like the videos and share these videos with your friends so that your classmates can also study online on YouTube. Dialogue 1. So students, here you can write the name, or you can write person A, B, or you can write person X, Y, or you can give the names also. So here I have given person A and person B. Person A. Hi there, I am interested in buying new smartphones. પર્સન એ કહે છે કે હાય, મારે એક નવો સ્માર્ટફોન ખરીદવો છે. હવે આ જે કોમ્યુનિકેશન છે એ ફોન પર થાય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને ઓર્ડર કરવો છે, અથવા તો કોઈ ઓર્ડર કરેલો છે તો કોઈ ડેમેજ કન્ડિશનમાં છે, અથવા તો કોઈ ફોલ્ટી પ્રોડક્ટ છે, અથવા તો કોઈ પ્રોબ્લેમ સોલ્યુશન માટે સેલફોન પર વાતચીત કરતા હોય છે કોમર્શિયલ પર્પઝથી. તો હવે અહીંયા કોઈ વ્યક્તિને સ્માર્ટફોન ખરીદવો છે. પર્સન બી, એબ્સોલ્યુટલી, વોટ ફીચર્સ ડઝ ઇટ હેવ? પર્સન બી કહે છે કે હા, તમારે ક્યાં ફીચર્સ જોઈએ છે સ્માર્ટફોનની અંદર? પર્સન એ, આઈ વિશ ટુ બાય ફોન વિથ અ હાઈ રિઝોલ્યુશન કેમેરા, લોંગ લાસ્ટિંગ બેટરી એન્ડ અ ફાસ્ટ પ્રોસેસર, પ્લસ ઇટ્સ બજેટ ફ્રેન્ડલી. તો હવે અહીંયા પર્સન એની અમુક રિક્વાયરમેન્ટ છે. તો એને હાઈ રિઝોલ્યુશન કેમેરા જોઈએ છે, લોંગ લાસ્ટિંગ બેટરી એટલે કે લાંબો સમય સુધી ચાલે એવી બેટરી બેકઅપ જોઈએ છે, અને પ્લસ એનું ફાસ્ટ પ્રોસેસર હોય, મીન્સ કે સ્મૂથ સર્ફિંગ હોય, અને પ્લસ બજેટ ફ્રેન્ડલી હોય એટલે કે બહુ નોમિનલ બજેટની અંદર એને મળી જતી હોય ડીલ. તો આ એની રિક્વાયરમેન્ટ છે. પર્સન બી, સાઉન્ડ્સ પરફેક્ટ, ફ્રોમ વેર વિલ યુ બાય ઇટ? પર્સન બી કહે છે કે હા બરાબર, તમારે ક્યાંથી ખરીદવું છે? પર્સન એ, આઈ મે ઓર્ડર ઓનલાઈન ઓર વિઝિટ ધ સ્ટોર ઇન ધ સિટી, કે કાં તો હું ઓનલાઈન ખરીદીશ અને કાં તો હું સ્ટોરની વિઝિટ કરીશ. તો આ એક સ્મોલ કન્વર્સેશન હતું. કસ્ટમર અને મેનેજર વચ્ચેનું કોમ્યુનિકેશન પણ બતાવી શકો છો. તો આ રીતે તમારે એક ઓનલાઈન આપણે સેલફોન પર કોઈ સાથે કોમ્યુનિકેશન કઈ રીતે કરીએ કોઈ કોમર્શિયલ એક્ટિવિટીઝથી, એ રીતનો ડાયલોગ તમારે અહીંયા બનાવવાનો રહેશે. ચલો જોઈએ છે સેકન્ડ ડાયલોગ. ડાયલોગ 2. પર્સન એ, ગુડ ડે, હાઉ મે આઈ હેલ્પ યુ? ડુ યુ નીડ અસિસ્ટન્સ વિથ યોર રિસેન્ટ સેલફોન પરચેસ? પર્સન એ કહે છે, આ કંપનીનો માણસ છે અને કહે છે ગુડ ડે, તમારો દિવસ શુભ રહે, હું તમને કઈ રીતે મદદ કરી શકું? ડુ યુ નીડ અસિસ્ટન્સ વિથ યોર રિસેન્ટ સેલફોન પરચેસ, કે તમે હમણાં જ જે સેલફોન અમારી શોપ પરથી ખરીદ્યો છે એના માટે તમને કોઈ હેલ્પ જોઈએ છે? પર્સન બી, યસ, માય સેલફોન ઇઝ નોટ કનેક્ટિંગ ટુ ઇન્ટરનેટ. પર્સન બી કહે છે કે હા, મારો જે ફોન મેં ન્યૂલી પરચેસ કર્યો છે તમારા સ્ટોર પરથી, તો એ ઇન્ટરનેટ સાથે પ્રોપરલી કનેક્ટેડ નથી થઈ શકતું. પર્સન એ, લેટ્સ ટ્રબલ શૂટ, ચેક યોર વાઈફાઈ સેટિંગ્સ એન્ડ રિસ્ટાર્ટ ધ ડિવાઇસ. પર્સન એ કહે છે કે ટ્રબલ શૂટિંગ પ્રોબ્લેમ હોઈ શકે છે, મીન્સ કે તમારું જે ગેજેટ છે ઇન્ટરનેટ સાથે કનેક્શન ન થઈ શકે તો ટ્રબલ શૂટિંગ પ્રોબ્લેમ્સ એને કહેવાય છે. તો આપણે તમારા વાઈફાઈના સેટિંગ્સ ચેક કરી લઈએ છીએ, તમે તમારી ડિવાઇસ રિસ્ટાર્ટ કરશો એટલે થઈ જશે. પર્સન બી, ઓ ઇટ વર્ક, થેન્ક્સ ફોર યોર હેલ્પ. પર્સન બી કહે છે કે હા હા, થઈ ગયું છે અને તમારી હેલ્પ માટે તમારો આભાર. પર્સન એ, એની ટાઈમ, હેપી બ્રાઉઝિંગ, કે ગમે ત્યારે અને કોઈ પણ તમને કન્ફ્યુઝન હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આ રીતે કોઈ વ્યક્તિને ન્યૂલી પરચેસ ફોનમાં ટ્રબલ શૂટિંગ પ્રોબ્લેમ્સ માટે એમણે કંપનીમાં કોલ કરે છે અને એને સોલ્યુશન મળે છે. સેકન્ડ ડાયલોગ જોયો છે. પર્સન એ, ગ્રીટિંગ્સ, લુકિંગ ટુ અપગ્રેડ યોર ફોન પ્લાન. હવે સિમ કાર્ડની કંપનીમાંથી કોઈ કોલ કરે છે કે તમારે તમારો ફોનનો પ્લાન જે છે અપગ્રેડ કરવો છે મીન્સ કે તમારે ડેટા જે છે એક્સ્ટ્રા જોઈએ છે. પર્સન બી, ઇન્ડીડ, આઈ નીડ મોર ડેટા ફોર વિડીયો કોલ્સ. કસ્ટમર કહે છે કે હા, મારે મારા વિડીયો કોલ્સ વધારે કરવાના હોય છે તો એના માટે વધારે ડેટા જોઈએ છે. પર્સન એ, વી હેવ ગોટ અ ગ્રેટ ડીલ વિથ અનલિમિટેડ ડેટા, ઇટ ઇન્ક્લુડ્સ ફ્રી વિડીયો સ્ટ્રીમિંગ, કે અમારી પાસે અનલિમિટેડ ડેટા પ્લાન છે અને જેમાં તમને ફ્રી વિડીયો કોલ્સ, વિડીયો સ્ટ્રીમિંગ ઓપ્શન મળી જશે. પર્સન બી, પરફેક્ટ, સાઇન મી અપ. પર્સન બી કહે છે કે બહુ સરસ અને પ્લીઝ લેટ મી નો વોટ ઇઝ ધ પ્રોસેસ, કે મને પ્રોસેસ કહો કે કઈ રીતે કરવાનું છે.
પર્સન એ એક્સલન્ટ ચોઇસ, લેટ્સ ગેટ યુ સેટઅપ. પર્સન એ કહે છે કે બહુ સારી ચોઇસ છે તમારી, આ પેક સિલેક્ટ કર્યું છે, ચલો હું તમારું સેટઅપ કરાવી દઉં છું. તો આ રીતે કોઈ વ્યક્તિને પોતાના ફોનનો ડેટા પ્લાન છે અપગ્રેડ કરવો છે, તો એના માટે કંપનીમાંથી કમ્યુનિકેશન થાય છે કસ્ટમર સાથે. નેક્સ્ટ ડાયલોગ જોયો છે. કસ્ટમર, હાય, આઈ એમ લુકિંગ ફોર અ સ્ટાઇલિશ લેપટોપ બેગ. હવે કોઈ વ્યક્તિએ લેપટોપ ખરીદ્યું છે અને એમને પોતાના લેપટોપ માટે કંપનીનું જ લેપટોપ બેગ જોઈએ છે, તો એ કંપનીમાં કોલ કરે છે. સેલર, શ્યોર, વી હેવ અ વેરાયટી. વોટ સાઇઝ એન્ડ કલર આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન? સેલર કહે છે કે અમારી પાસે ઘણી બધી વેરાયટી છે, તમારે ક્યાં સાઇઝ અને કલરનું જોઈએ છે એ અમને જણાવો. જેમ કે લેપટોપ જે હોય છે તેનું 14 ઇંચનું હોય છે, 14.5નું હોય છે, 15નું હોય છે, 15.6નું હોય છે. તો તમારી સાઇઝ પ્રમાણે અમને કહેજો તો અમે તમને લેપટોપ એ રીતે બતાવી શકીએ. તો આપણે આપણા લેપટોપનું મોડેલ કહેવાનું હોય છે અને એ રીતે આપણને લોકો લેપટોપ બેગ સજેસ્ટ કરતા હોય છે. કસ્ટમર, સમથિંગ ગ્લોસી બ્લેક એન્ડ ફિટ્સ અ 15-inch લેપટોપ. કસ્ટમર કહે છે કે સમથિંગ ગ્લોસી એટલે કે એકદમ થોડું ચળકતું હોય એવું, શાઇનિંગવાળું, બ્લેક કલરનું અને 15 ઇંચનું લેપટોપ રહી શકે એવું બેગ જોઈએ છે. સેલર, ગ્રેટ ચોઇસ, ધીસ વન હિયર મીટ્સ ઓલ યોર રિક્વાયરમેન્ટ્સ. સેલર કહે છે કે હા, અમારી પાસે એક એવું જ બેગ છે કે જેમાં તમારી બધી જ રિક્વાયરમેન્ટ્સ છે એ મીટ થઈ જશે. તો આ રીતે કોઈ વ્યક્તિને પોતાનો સ્ટાઇલિશ લેપટોપ બેગ જોઈએ છે, એના માટે ઇન્ક્વાયરી કરે છે અને સેલર અને કસ્ટમર વચ્ચેનું કમ્યુનિકેશન થાય છે. નેક્સ્ટ ડાયલોગ જોઈએ છે. કસ્ટમર, હેલો, આઈ નીડ અ ગિફ્ટ ફોર માય સિસ્ટર, એની સજેશન્સ? હવે કોઈ વ્યક્તિને પોતાની સિસ્ટર માટે ગિફ્ટ જોઈએ છે અને ઓનલાઈન ઇન્ક્વાયરી કરે છે અને કહે છે કે તમારી પાસે કોઈ સજેશન્સ છે મારી સિસ્ટરને ગિફ્ટ આપવા માટે? સેલર, એબ્સોલ્યુટલી, હાઉ અબાઉટ અ ટ્રેન્ડી સ્માર્ટ વોચ ઓર અ ફેશનેબલ હેન્ડબેગ, ડિપેન્ડ્સ ઓન હર ઇન્ટરેસ્ટ. સેલર કહે છે કે હા, અમારી પાસે સ્માર્ટ વોચનું પણ કલેક્શન છે, ફેશનેબલ હેન્ડબેગ્સ પણ છે અને એનો ઇન્ટરેસ્ટ તમે જણાવો તો એ પ્રમાણે અમે તમને વસ્તુ બતાવી શકીએ. કસ્ટમર, સ્માર્ટ વોચ સાઉન્ડ્સ ગુડ, એની સ્પેસિફિક બ્રાન્ડ યુ રિકમેન્ડ? કે સ્માર્ટ વોચ સારી રહેશે તો કોઈ સારી બ્રાન્ડ તમે સજેસ્ટ કરી શકશો? સેલર, ધ ફાયરબોલ્ટ એન્ડ બોટ સિરીઝ આર પોપ્યુલર એન્ડ અફોર્ડેબલ. કે ફાયરબોલ્ટ અને બોટની જે સિરીઝ છે, જે બ્રાન્ડ છે એ ખૂબ પોપ્યુલર છે અને અફોર્ડેબલ પણ છે, એટલે કે તમારા બજેટમાં થઈ જશે. નેક્સ્ટ ડાયલોગ જોયો છે. પર્સન એ, હાય, આઈ એમ લુકિંગ ફોર અ ન્યૂ લેપટોપ ઓનલાઈન, એની રિકમેન્ડેશન્સ? હવે કોઈ વ્યક્તિને નવું લેપટોપ ઓનલાઈન ખરીદવું છે અને પૂછે છે કે તમે કોઈ રિકમેન્ડેશન કરી શકો કે કયું લેપટોપ સારું મળી શકે? પર્સન બી, શ્યોર, વોટ્સ યોર બજેટ એન્ડ પ્રિફર્ડ ફીચર્સ? કે તમારું બજેટ શું છે અને તમારે શું રિક્વાયરમેન્ટ છે? પર્સન એ, અરાઉન્ડ 30,000 એન્ડ આઈ નીડ ઇટ ફોર વર્ક એન્ડ સમ ગેમિંગ. કે મારે 30,000ની આસપાસનું જોઈએ છે અને મારે મારું ઓફિસ વર્ક કરવા માટે અને ગેમિંગ માટે જોઈએ છે. પર્સન બી, ચેક ધીસ મોડલ, ઇટ મીટ્સ યોર રિક્વાયરમેન્ટ્સ, ગ્રેટ રિવ્યૂઝ ટુ. પર્સન બી કહે છે કે હું તમને લિંક શેર કરું છું, એ મોડેલ તમે એક વખત ચેક કરી લ્યો તો તમારી રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ પણ કરે છે અને એના રિવ્યૂઝ પણ સારા છે. નેક્સ્ટ ડાયલોગ જોયું છે. પર્સન એ, હેય, આઈ એમ શોપિંગ ફોર અ ડ્રેસ ઓનલાઈન, કાન્ટ ડિસાઇડ ઓન ધ કલર. પર્સન એ કહે છે કે મારે એક ડ્રેસ ઓનલાઈન ખરીદવો છે પણ મને કલર ચૂઝ નથી થઈ શકતો, કયો લઉં? પર્સન બી, વોટ્સ ઓકેઝન ઇન યોર ફેવરેટ શેડ્સ? કે ઓકેઝન શું છે અને તમારો ફેવરેટ કલર કયો છે? પર્સન એ, ઇટ્સ ફોર વેડિંગ, આઈ લાઇક પેસ્ટલ્સ બટ નોટ શ્યોર. વેડિંગ ઓકેઝન છે અને મને પેસ્ટલ કલર ગમે છે. પેસ્ટલ કલર મીન્સ કે લાઇટ કલર ગમે છે, બહુ ડાર્ક નહીં. બટ શ્યોર નથી હું કે હું કેવું લઉં. પર્સન બી, હાઉ અબાઉટ ધીસ એલિગન્ટ પેસ્ટલ બ્લુ, પરફેક્ટ ફોર અ વેડિંગ? કે આ પેસ્ટલ બ્લુ કલર તમને કેવો લાગે છે, મીન્સ કે સ્કાય બ્લુ કલર, અને તમારા વેડિંગ માટે તમને પરફેક્ટ રહેશે. નેક્સ્ટ ડાયલોગ 8 જોઈએ છે. હાય, આઈ નીડ અ ન્યૂ હેડફોન્સ, વિચ વન્સ આર ગુડ ઓનલાઈન? હવે કોઈ વ્યક્તિને નવા હેડફોન ખરીદવા છે મ્યુઝિક સાંભળવા માટે અને પૂછે છે કે અત્યારે ઓનલાઈન કઈ સારી બ્રાન્ડના મળી શકે? પર્સન બી, વોટ્સ યોર યુસેજ ઇન બજેટ? કે તમારો યુઝ શું છે અને તમારું બજેટ શું છે? પર્સન એ, મોસ્ટલી ફોર મ્યુઝિક, બજેટ અરાઉન્ડ 5,000. કે મોસ્ટલી મારે મ્યુઝિક સાંભળવા માટે જોઈએ છે અને 5,000નું મારું બજેટ છે, એટલે 5,000ની અંદરના અથવા તેની આસપાસના બતાવજો. પર્સન બી, ધીસ OnePlus headphones have excellent reviews, good sound quality and within your budget. પર્સન બી કહે છે કે આ OnePlus હેડફોન્સ છે એના રિવ્યૂઝ સારા છે, ક્વોલિટી ખૂબ સારી છે, રિવ્યૂઝ સારા છે અને પ્લસ તમારા બજેટમાં પણ છે. નેક્સ્ટ જોઈએ છે ડાયલોગ 9. પર્સને, હેલો, આઈ વોન્ટ ટુ બાય બુક શેલ્ફ ઓનલાઈન, એની સજેશન્સ? હવે કોઈ વ્યક્તિને બુક સેલ્ફ જોઈએ છે, જે આપણે બુક્સ રાખવા માટે બુક સેલ્ફ ઘરની અંદર રાખતા હોય છે, ઓનલાઈન ખરીદવું છે, તો પૂછે છે કે કોઈ સજેશન્સ છે કઈ કંપનીનું અને કેવું સારું મળી શકે મને? પર્સન બી, હાઉ મચ સ્પેસ ડુ યુ હેવ એન્ડ વોટ્સ યોર સ્ટાઇલ પ્રેફરન્સ? કે તમારા ઘરમાં જ્યાં જગ્યાએ રાખવાનું છે એની સ્પેસ કેટલી છે અને પ્લસ તમારે કઈ સ્ટાઇલમાં જોઈએ છે?
પર્સન એ લિમિટેડ સ્પેસ એન્ડ આઈ લાઇક અ મોડર્ન ડિઝાઇન કે બહુ લિમિટેડ સ્પેસ છે મારા ઘરની અંદર બટ મારે મોડર્ન ડિઝાઇનમાં જવું છે. પર્સન બી ચેક ધીસ કોમ્પેક્ટ મોડર્ન બુક સેલ્ફ ફિટ્સ યોર સ્પેસ એન્ડ સ્ટાઇલ. પર્સન બી કહે છે કે તમે આ ચેક કરી શકો છો મોડેલ જે એકદમ મોડર્ન બુક સેલ્ફ છે અને પ્લસ તમારી સ્પેસ અને સ્ટાઇલ પ્રમાણે પણ પ્રોપર છે. લાસ્ટ ડાયલોગ જોયો છે. પર્સન એ હેલો આઈ એમ લુકિંગ ફોર અ સ્પોર્ટ્સ શૂઝ ઓનલાઈન નીડ ધેમ ફોર રનિંગ એન્ડ વર્કઆઉટ. હવે કોઈ વ્યક્તિને સ્પોર્ટ્સ શૂઝ ઓનલાઈન ખરીદવા છે અને સ્પેશિયલી એમને રનિંગ અને વર્કઆઉટ્સ માટે જોઈએ છે. પર્સન બી કન્સિડર યોર ફૂડ આર્ક એન્ડ ધ ટાઈપ ઓફ એક્ટિવિટી. વોટ્સ યોર સાઇઝ કે તમારો ફૂડ આર્ક અને પ્લસ તમારી એક્ટિવિટીને ધ્યાનમાં રાખીને તમારી સાઇઝ શું છે કહેજો અમને. પર્સન એ નોર્મલ આર્ક સાઇઝ 6 કે મારે 6 મારી જે સાઇઝ છે. પર્સન બી ધીસ રનિંગ શૂઝ વિથ કમ્ફર્ટ ઇન સાઇઝ 9 શુટ્સ યોર નીડ કે આ રનિંગ શૂઝ અત્યારે સાઇઝ 9માં આવે છે બટ એની જે એકચ્યુઅલ સાઇઝ 6ની કમ્પેરિઝનમાં સેમ છે તો આ તમારા નીડ્સને સ્યુટ કરે છે અથવા તો આ તમને પ્રોપર આવી રહેશે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે સેલ ફોન કન્વર્સેશનના સેમ્પલ્સ જોયો. એક્ઝામમાં તમને આ પ્રકારના ડાયલોગ્સની ઇન્સ્ટ્રક્શન્સ આપી શકે અને તમારે એના પર 4 થી 5 લાઇનનો ડાયલોગ બનાવવાનો રહેશે. જ્યારે પણ તમે ડાયલોગ સ્ટાર્ટ કરો છો ત્યારે હાય હાવ આર યુ, હાવ મે આઈ હેલ્પ યુથી સ્ટાર્ટ કરી શકો છો, ગુડ મોર્નિંગ વિશ કરી શકો છો, ગુડ આફ્ટરનૂન કહી શકો છો અને જ્યારે પણ તમે તમારું કન્વર્સેશન તમારો ડાયલોગ્સ એન્ડ કરો છો ત્યારે ગુડ બાય, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ ફોર યોર હેલ્પ આ બધા વર્ડ્સ એડ કરી શકો છો જેથી કરીને તમારી 1 થી 2 લાઇન એક્સટેન્ડ થઈ જશે. તો તમારે આ રીતે 4 થી 5 લાઇનનો ડાયલોગ્સ બનાવવાનો રહેશે અને આ જે સેલફોન કન્વર્સેશન છે એના અથવામાં ઈમેલ રાઇટિંગ છે. તો તમને લોકોને આઈડિયા મળી ગયો હશે કે સેલફોન કન્વર્સેશન કઈ રીતે લખવાનું છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.